નમસ્કાર, મારું નામ છે પાર્થ. તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. ચૂંટણીનો જોરદાર માહોલ જામ્યો છે ગુજરાતમાં. આજે આપણે આવ્યા છે આણંદ લોકસભા બેઠક પર. આજે આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી આણંદના ઉમેદવાર મિતેશભાઈ. મિતેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. સૌ મંતવ્ય ન્યૂઝ ચેનલના દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિતેશભાઈ અને બકાલાલમાં આ બંનેમાં ફરક શું છે? જન્મ થયો ને નાનો હતો ત્યારથી એક ફેમિલીમાં બકો એટલે વાલો, એટલે એ રીતે નામ પડ્યું. અને પછી યુવાન થયો, રમતો હતો અને ક્રિકેટનો ખાસ આમ શોખ હતો. વાસદ ટીમનો પણ કેપ્ટન હતો, ઘણી બધી ટીમનો પણ કેપ્ટન હતો. અને એ રીતે મારી યુવા પેઢીમાં યુવાઓમાં પણ બકાભાઈના નામથી બકાથી ઓળખાતો હતો. જે રીતે બિઝનેસમેન બન્યો એટલે બકાનું બકાભાઈ થઈ ગયું, પોલિટિક્સ બન્યો એટલે બકાનું બકાભાઈ થઈ ગયું. પણ આખો જિલ્લો, આખો ગુજરાત, ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ પણ મને બકાથી બકાભાઈથી જ ઓળખે છે. અને નામ પણ મેં મારા બેનેટ પેપરમાં પણ મિતેશ પટેલ ને બકાભાઈ બ્રેકેટમાં લખાવ્યું હતું. બકાભાઈ, પ્રચાર કેવો ચાલી રહ્યો છે? જ્યારથી મારું નામ જાહેર થયું ત્યારથી ગામડાઓમાં પ્રચાર ચાલુ કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના જે વિકાસના કામ, રામ મંદિર 22મી જાન્યુઆરીએ, રામ પ્રતિષ્ઠા, પૂરો ભારત દેશ રામમય બન્યો છે. ત્યારે ગામડે ગામડે અને જે લાભાર્થીઓ છે, જે લાભ મળ્યા છે, આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય, તેમણે મળવાથી પણ જે પ્રધાનમંત્રીજીનું માન સન્માન એમના દિલમાં છે, એના લીધે ખૂબ મોટો આવકાર મળે છે. બકાભાઈ, ક્યારે એવું વિચાર્યું હતું કે ફરીવાર ટિકિટ મળશે? અને ટિકિટ મળી તો એક ક્ષણ કેવી હતી? જ્યારે ટિકિટ મળી તો આમ આંખમાંથી આંસુ આવી ગયા કે જે રીતની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારી પર વિશ્વાસ રાખ્યો, જે 5 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ, રત્નાકરજી, એમણે જે રીતનું મને માર્ગદર્શન આપ્યું, એ માર્ગદર્શનના પાથ પર હું ચાલ્યો અને નેતૃત્વએ જે વિશ્વાસ રાખ્યો, આણંદ જિલ્લાની સૌ જનતાએ જે વિશ્વાસ રાખ્યો મારી પર, અને વિશ્વાસને બીજી વખત ઉમેદવારી તરફ લઈ ગયા, એ માટે સૌનો આભાર માનું છું. અને આણંદ જિલ્લાની જનતાને પણ કહીશ કે આપે જે વિશ્વાસ મૂક્યો છે મારી પર, એ વિશ્વાસ અતૂટ રહેશે. બકાભાઈ, ક્રિકેટ તો બહુ રમ્યા, કેપ્ટન પણ રહ્યા, પણ આ રાજકીય ક્રિકેટ ને કેવી રીતે જોઈ રહ્યા છો? 2019માં એક ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો કોષાધ્યક્ષ તરીકે હતો અને ભારતીય જનતા પાર્ટીએ 2019માં મને ટિકિટ આપી. હા, જિલ્લાના જે સંગઠનના જે પદાધિકારી છે એ ઓળખતા હતા, પણ નીચે ગ્રાઉન્ડ લેવલ સુધીના કાર્યકર્તાઓ હોય, ગામડા સુધીના કાર્યકર્તાઓ હોય, એટલા પરિચયમાં નહોતા. પરંતુ 2019માં જ્યારે એક કમળ તરીકે મને આણંદ જિલ્લામાં સાંસદની ઉમેદવારી તરીકે મારું નામ જાહેર કર્યું, ત્યાર પછી આખા જિલ્લામાં પ્રવાસ થયો. અને આખા જિલ્લામાં પ્રવાસ થવાથી અને એક લક્ષ્મી તુવરદાર મારા નામ પાછળ જોડાવાથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2014 થી 2019ના જેમને 5 વર્ષ દેશ માટે જે કામ કર્યું હતું, ને ગુજરાતની જનતા તો સૌ જાણતી હતી કે જે રીતે મુખ્યમંત્રી હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન, અને ગુજરાતનો જે વિકાસ કર્યો તો ગુજરાત રાજ્યને પૂરા રાજ્ય કરતા એક જુદું રાજ્ય બનાવી અને વિકાસના પંથો પર લઈ ગયેલા હતા. દરેકને, આણંદ જિલ્લાની જનતાને 2019માં મારો પરિચય થયો અને એમને લગભગ મને 1,97,718 મતોથી ભવ્ય મતથી મને જીતાડ્યો. બકાભાઈ, આણંદની ગલીઓથી લઈને દિલ્હીમાં સંસદ સુધી કેટલી યાદગાર છે? 2017માં આણંદ જિલ્લામાં 5 ધારાસભ્ય કોંગ્રેસના હતા, 2 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હતા. અને જ્યારે નેતૃત્વ એવું કહેતું હતું કે આણંદ જિલ્લામાં કોંગ્રેસનો જે ગઢ કહેવાય છે, ગઢમાંથી પરિવર્તન ભારતીય જનતા પાર્ટી તરફ કઈ રીતે લાવવું, એની જવાબદારી સોંપી, ત્યારે જિલ્લાના સંગઠનના સૌ પદાધિકારી અને મંડળના સૌ સંગઠનના પદાધિકારી ચૂંટાયેલી પાંખ સાથે રહી પહેલી વાર એવું બન્યું હશે આણંદ જિલ્લામાં કે 42માંથી 35 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે. અને 2022માં 5 ધારાસભ્ય જે કોંગ્રેસના 2017માં હતા એના બદલે રિવર્સ થયું, 5 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના આવ્યા અને 2 ધારાસભ્ય કોંગ્રેસના જીતેલા. એમાંથી ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને આપ સૌ જાણો જ છો, એનાથી માહિતગાર પણ છો. 6 સીટ ભારતીય જનતા પાર્ટીની 7માંથી થઈ રહી છે. બકાભાઈ, કોંગ્રેસનો ગઢ હતો
અને હવે ભાજપનો ગઢ બની ગયો છે. આમાં કેટલી મહેનત પડી? ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગામડા સુધી પહોંચેલા છે, શહેરમાં પણ કાર્યકર્તાઓ છે, કાઉન્સિલરો છે, બધા જ છે. પરંતુ મોદી સાહેબનો મેસેજ અને લાભાર્થીઓ સુધી પહોંચવાનું કામ, ઘર ઘર સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ કર્યું. જે લાભાર્થીઓને લાભ મળ્યા છે ગામડા સુધી, અને જે મોદી સાહેબ પર વિશ્વાસ બેઠો છે, 10 વર્ષના કામ છે એમના, એના લીધે ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. અને વિકાસ, જે રીતનો ગુજરાત રાજ્યનો વિકાસ થયો છે, જે રીતે ભારતનો પણ વિકાસ થયો છે, એના લીધે જે પરિવર્તન આવ્યું છે આ જિલ્લામાંથી. અને બીજું કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર હતી, અહીંયાથી જ માધવજીભાઈ સોલંકીજી ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે. લગભગ મને બહુ યાદ નહીં, પણ 3 ટર્મ એ ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે. પરંતુ આ જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ, એ જિલ્લાનો વિકાસ ચીફ મિનિસ્ટર જ્યાંથી હોય ત્યાંથી એમણે કરેલો નહીં. એ જ રીતે એમના પુત્ર ભરતભાઈ સોલંકીજી 10 વર્ષ કેન્દ્રમાં મંત્રી રહ્યા. જે આણંદ જિલ્લાનો વિકાસ કરવો જોઈએ એ રીતનો વિકાસ એમણે કર્યો નથી. ત્યારે જ એમને જહકારો પૂરી જનતાએ એમને આપેલો છે. બકાભાઈ, રોજ તમે હજારો લોકોને મળો છો. પ્રચારની વાત કરીએ, કેવા પ્રશ્નો આવી રહ્યા તમારી પાસે? સાંસદ તરીકે ઘણા બધાને ખબર નહીં હોતી કે સાંસદ એટલે કેન્દ્રીય પાર્લામેન્ટમાં એમનું નેતૃત્વ હોય. પરંતુ અહીંની જનતાને એવું હોય કે આ ચૂંટાયેલા છે. ભાઈ, કોઈ કીધું કે ગટરમાં ઉભરાઈ જાય, ટ્રાફિક જાય, આવા જ પ્રશ્નો આવે છે, ફોટા આવે છે કે ભાઈ સાહેબ અહીંયા ગટર ઉભરાઈ છે, અહીંયા આગળ આ ટ્રાફિકની સમસ્યાઓ છે, મને અહીંયાથી ટોલ પરથી જવા નહીં દેતા. આવા જ પ્રશ્નો મોસ્ટલી આવે. પરંતુ એક ધીરજથી સાંભળી એ પ્રશ્નને વોટ્સઅપ પરથી જ ત્યાંના ચીફ ઓફિસર હોય ત્યાં સુધી મોકલું, કાં તો ટ્રાફિકની સમસ્યા હોય તો ટ્રાફિક પોલીસ સુધી મોકલું છું. પ્રોબ્લેમ સોલ્વ કરવાના બધી જ રીતે પ્રયત્ન, કારણ કે એમને મને એપ્રોચ કર્યો છે. એમને ખબર નથી કે કઈ સુધી પહોંચવું જોઈએ, શું પહોંચવું જોઈએ. ઘણી વખત તો નગરપાલિકામાંથી ત્યાંથી સીધો પ્રશ્ન આવે તો હું એમને એવું પૂછું કે તમે ત્યાંના કાઉન્સિલર કોણ છે? વોર્ડ નંબર 6 માંથી સમજો પ્રશ્ન આવ્યો તો હું કહું વોર્ડ નંબર 6 માં જે કાઉન્સિલર છે પહેલા એને ફરિયાદ કરો. સાહેબ અમે એમને ઓળખતા નથી, અમે તમને ઓળખીએ છીએ એટલે સીધો તમને પ્રશ્ન મોકલ્યો છે. એટલે આવા પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નોનું હલ થાય છે તો એની પાછળ તમારી ટીમ કેવી રીતે કામ કરે છે? મારી ટીમ એક તો યુવાઓની ટીમ છે મારી કાર્યાલયમાં. એક કાર્યાલયમાંથી એક રિટાયર્ડ મામલતદાર બી રાખેલા છે કે જમીનોના પ્રશ્ન, આ ડિસ્ટ્રિક્ટ એનઆરઆઈની ડિસ્ટ્રિક્ટ જમીનોના પ્રશ્ન પણ ખૂબ આવતા હોય છે. એ પ્રશ્નોનો હલ કરવા માટે, એમને માર્ગદર્શન આપવા માટે, એડવાઇસ આપવા માટે પણ છે. અને આવા જે પ્રશ્નો આવતા હોય અમે એ પ્રશ્નની માટેના વહેંચી લીધેલી છે મારી ટીમમાંથી. કે ધારો કે આ નગરપાલિકાના પ્રશ્નો આવ્યા તો એ હર્ષ બની જાય, બીજા પ્રશ્ન આવ્યા તો એ મિનોલ બની જાય, બીજા પ્રશ્નો આવ્યા તો નિશ્ચિત બની જાય. એ પ્રશ્ન પછી જે ડિપાર્ટમેન્ટમાં મોકલવાના હોય એ ડિપાર્ટમેન્ટમાં જાય, અથવા હું ડાયરેક્ટ પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં પ્રશ્ન મોકલું. કલેક્ટર લેવલના પ્રશ્ન હોય, ડીડીઓ લેવલના પ્રશ્ન હોય તો હું ત્યાં સુધી ડાયરેક્ટ જ હું મોકલી આપું છું. મિતેશભાઈ, એનઆરઆઈની વાત કરી, અહીંથી લોકો યુવા બહાર જઈ રહ્યા છે ને બહાર ભણી રહ્યા છે, એટલે અહીંયા એવું તો શું ખામી રહી ગઈ છે? અહીંયા કશી ખામી નથી રહી ગયેલી. આ એનઆરઆઈ અને ચરોતર ખેતીનો પ્રદેશ છે, ચરોતર પ્રદેશ એટલે. પરંતુ હવે યુવાઓને જ્યારે એમને એજ્યુકેશન લીધું છે, ફર્ધર એજ્યુકેશન માટે પણ એ યુએસએ, કેનેડા અને બધે જતા હોય છે, પછી ત્યાં સ્થાયી પણ થઈ જાય છે. અહીંયા શું છે કે ઘણા બધા ગામડાઓમાં એનઆરઆઈ જે વધારે હોય છે, એટલે અહીંયા એક મોહ થઈ ગયો છે કે ભાઈ આપણે બહાર ફોરેન જવું. ઘણા બધાના પ્રોબ્લેમ મારા સુધી આવે છે કે સાહેબ અમે આટલા પૈસા આપ્યા, પરંતુ અમને ત્યાં આગળ જે અમને કમિટમેન્ટ કર્યું હતું ટ્રાવેલ એજન્ટે કે કોઈ એ થયું નથી, તો પાછું મારે એમાં ઇન્ટરફિયર થઈ એને પાછું એ કરવાનું, એના પૈસા પાછા આપવાના, ઘણા બધા આવા પ્રોબ્લેમ આવે છે. ત્યારે પણ હું યુવાઓને કહું છું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણું વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે અને યુવાઓનું ટેલેન્ટ ભારત દેશમાં રહે અને નવા ભારતના નિર્માણમાં આપ સૌ સહભાગી થાઓ. આપણને સ્ટાર્ટઅપ યોજના હેઠળ તમારું જો ટેલેન્ટ છે, તમે કંઈક બિઝનેસ કરવા માંગો છો, તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્ટાર્ટઅપ યોજના હેઠળ તમને ફાઇનાન્સ એટલે બેંકમાંથી લોન આપે છે. એનાથી ધંધો કરો અને તમે ધંધો કરશો, બીજાને પણ રોજગારી મળશે. તો આપણા ભારત દેશમાં યુવાઓથી જે નવું ભારતનું નિર્માણ થવાનું છે, નવું ભારતનું નિર્માણ થશે. મિતેશભાઈ, એવા કયા કામોથી 5 વર્ષની અંદર કે રાત્રે સારી ઊંઘ આવી છે, એવા કામથી તમને સંતોષ થયો છે? મારો નિત્યક્રમ સવારે મારા ઘરેથી નીકળું એટલે પૂજા કરું છું,
મારી મમ્મીએ મને ગાયત્રી દીક્ષા લેવડાવી હતી કે 5 ગાયત્રી મંત્ર, 11 ગાયત્રી મંત્ર, કાં તો 108 ગાયત્રી મંત્ર સવારમાં. એ ગાયત્રી મંત્ર કરી, પૂજા પાઠ કરી, હનુમાન ચાલીસા કરી અને મમ્મી પપ્પાના બંનેના પગે લાગી એમના આશીર્વાદ લઈને જ દરરોજ ઘરની બહાર નીકળું છું. હા, પહેલા હું જ્યારે સાંસદ નહોતો ત્યારે મહાદેવનું મંદિર છે, દરરોજ પગે લાગવા જતો હતો, પરંતુ અત્યારે ટાઈમની મહામારી એટલે કે 5 વાગે જવું પડે છે, કોઈ વાર 7 વાગે જવું પડે છે, એટલા લીધે જ્યારે ટાઈમ મળે છે ત્યારે જઉં છું. પરંતુ દિવસ દરમિયાન જેટલા પણ મારે સુધી નાગરિકોની ફરિયાદ આવે છે, કાં તો એ મને મળવા આવે છે, કાં તો એમના પ્રશ્નો આવે છે, એ પ્રશ્નોનું સોલ્યુશન થાય, પોઝિટિવલી સોલ્યુશન થાય એટલે મને પણ સંતોષ થાય, મને પણ રાત્રે 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય છે. કારણ કે જે સેવા કરવા બેઠો છું, પોલિટિક્સમાં સેવા કરવા બેઠો છું, સેવાથી જે નાગરિકો આણંદ જિલ્લાના અત્યાર સુધી કદાચ એમના કામો નહીં થયા એવા ઘણા બધા કામો મેં કરેલા છે. બકાભાઈ, આણંદની જનતાને કેટલી ગેરંટી આપી તમે? આણંદની જનતાને જ્યારે આપણું રાષ્ટ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી ભારત દેશના નાગરિકોને ગેરંટી આપી હતી કે 370ની કલમ હટશે, બીજું CAA આવશે, અયોધ્યામાં રામ મંદિર બનશે. આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગેરંટી હતી અને આ બધી જ વસ્તુ પરિપૂર્ણ થઈ. એ જ રીતે જ્યારે 2019માં જ્યારે સાંસદ તરીકે મને ટિકિટ મળી ત્યારે પણ મેં ગેરંટી આપી હતી કે ભાઈ આણંદ જિલ્લામાં જે સિવિલ હોસ્પિટલ થવી જોઈએ, આણંદ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓ દૂર થવી જોઈએ, બોરસદ અને આંકલાવના કાંઠાગાળાના જે ગામડાઓ છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો, દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસના ધારાસભ્યો છે, એમને એ લોકોની ચિંતા નથી કે એ નાગરિકોની ચિંતા નથી કરી, ખેડૂતોની ચિંતા નથી કરી. જે બદલપુરથી કારેલી મહીસાગર નદી ઉપર વિયર બનાવવાનો હતો, એ વિયર માટે 2019થી જ્યારે પણ હું ચૂંટાયો ત્યાર પછી સરકારમાં કોવિડ પછી અમે રજૂઆત કરી અને હમણાં જ લગભગ 10-15 દિવસ પહેલા જ આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી. આવતા વર્ષે એનું બજેટ પણ ફળવાઈ જશે. જે ખેડૂતોની જમીન ખારા પાણીથી બગડતી હતી, એમાં પાક ઉત્પન્ન નતા થતા, ઘણી બધી જમીનોમાં આ પ્રોબ્લેમ હતા, જ્યારે પણ એ ગામડાઓમાં વિઝિટ કરીએ ત્યારે ખેડૂતોની એક રજૂઆત હતી, એ રજૂઆત પૂર્ણ થઈ છે. ખરેખર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને, ભૂપેન્દ્રભાઈ સાહેબને દિલથી હું આભાર માનું છું કે ખેડૂતોના હિતમાં એમણે આ નિર્ણય લીધો છે. બકાભાઈ, કેટલી યોજનાઓ ઘર સુધી પહોંચી દરેકના? વિકસિત ભારત સંકલ્પ યાત્રા 351 ગામમાં રથ આવેલો, લગભગ ઘણા બધા ગામમાં હું ગયો હતો, અમારા ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો ગયા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ દરેક ગામડાઓમાં ખૂબ મોટો આવકાર મળ્યો હતો અને જે લાભાર્થીઓ હતા, કદાચ કોઈ વંચિત રહી ગયા છે, જેને લાભ મળવા પાત્ર છે પરંતુ વંચિત રહી ગયા છે, એમને પણ ત્યાં જ ધારો કે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે, ત્યાં જ મળી ગયું છે. ઉજ્જવલા યોજનાની ગેસનો બોટલ, ગેસનો ચૂલામાં લાભાર્થી છે પરંતુ એને બાકી રહ્યું છે, એને ત્યાં જ મળી ગયા છે. આ સિસ્ટમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે હતી એના લીધે ગામડાઓમાં પણ ખૂબ મોટો આવકાર મળ્યો છે. બકાભાઈ, તમે વાત કરી રહ્યા છો પણ હજુ પણ વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિકની સમસ્યાઓ છે. આણંદ નગરમાં છે, ઘણી બધી જગ્યાએ, જ્યારે ગામડાઓમાં પણ છે. ગામડાઓમાં ઇન્ટરલિંક રોડ હોય એ પણ કદાચ થોડા નાના મોટા બાકી છે, પરંતુ 5 ધારાસભ્ય આવ્યા પછી 2022 પછી ઘણા બધા રોડ આપણા જિલ્લામાં આપણા મુખ્યમંત્રી રોડ સડક યોજનામાં આપ્યા છે અને પ્રધાનમંત્રી રોડ સડક યોજનામાં પણ આપણને ઘણા બધા રોડ આણંદ જિલ્લામાં મળ્યા છે. 5 ધારાસભ્યો ચૂંટાયા પછી 5 મત વિસ્તારમાં, એમના મત વિસ્તારમાં ખૂબ મોટા વિકાસના કામો થઈ રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાઓ છે જે ત્યાં છે, ધારો કે કોઈએ દબાણ કરેલું છે, એ દબાણો દૂર કરાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. કલેક્ટરશ્રીની સાથે મિટિંગો થઈ છે, સંકલનની મિટિંગમાં પણ એ પ્રશ્નો ચર્ચાય છે. એ જે દબાણો દૂર થશે તો એ બધી જ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. કરમસદથી રાવડાપુરા રિંગ રોડ બની રહ્યો છે, એ જે વર્ષોથી 2017 પહેલેથી કરમસદથી રાવડાપુરા એટલે કે સીધો હાઈવે પર રોડ નીકળે, કરમસદથી આમ આનંદ ફરીને કોઈએ જવું ના પડે, એ રિંગ રોડ ખૂબ અગત્યનો હતો. એનું પણ અત્યારે કામકાજ ચાલુ છે. થોડું કામકાજ બંધ રહ્યું છે, થોડી જમીન એક્વાયર કરવાની બાકી, પણ એ પણ કામ પૂર્ણ થશે. ખૂબ સારો રોડ. આણંદ નગરપાલિકાના જે ટ્રાફિકની સમસ્યા છે એની ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે. બગાભાઈ, આણંદ આરોગ્ય ક્ષેત્રમાં કેમ પાછળ રહી ગયું છે? આણંદ સિવિલ હોસ્પિટલની તમે વાત કરી રહ્યા છો, બરાબર? પાછળ નથી રહી ગયું. અહીંયા કરમસદ હોસ્પિટલ હતી, એ ટ્રસ્ટની હોસ્પિટલ હતી. ખૂબ મોટી હોસ્પિટલ છે,
ખૂબ નજીવા રિઝનેબલ રેટથી ત્યાં સિવિલ હોસ્પિટલના રેટ હોય એ રીતના જ રેટથી ત્યાં અત્યારે પણ કામ ચાલુ છે. કોવિડમાં પણ સરકારી જે ભાવ હતા, સરકારી રેટ હતા, એ પ્રમાણેના રેટથી જ ત્યાં આગળ હોસ્પિટલ વર્ક કરી છે. અને ખૂબ આપણા જિલ્લામાં, આણંદ જિલ્લામાં નહીં, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, ખેડા છે, ત્યાંથી પણ પેશન્ટ અહીંયા આગળ કોવિડમાં આવતા હતા. ખૂબ સારી ટ્રીટમેન્ટ આણંદ જિલ્લામાંથી એ હોસ્પિટલમાંથી મળેલી છે. નગરપાલિકાની જે હોસ્પિટલ છે એને સિવિલમાં અમે કન્વર્ટ કરી છે. એટલે સિવિલ હોસ્પિટલ તો આમ તો કાર્યરત જ છે, પણ નાની છે. એ અને પેટલાદ એક સિવિલ હોસ્પિટલ છે. બંને આપણા જિલ્લામાં જ સિવિલ હોસ્પિટલ છે. ત્યાં સારામાં સારી સગવડ, બંને હોસ્પિટલમાં ખૂબ સારા ડોક્ટર છે અને બધા જ ઓપરેશન ત્યાં થાય છે. શિક્ષણનું હબ માનવામાં આવે છે બકાભાઈ આણંદને, તો શિક્ષણને કેવી રીતે જોઈ રહ્યો છો આપની લોકસભા માટે? સરદાર સાહેબની કર્મભૂમિ છે. સરદાર પટેલ યુનિવર્સિટી સરદાર સાહેબે જ સ્થાપના કરી હતી. ખૂબ મોટી યુનિવર્સિટી છે અને હમણાં પણ લગભગ 20 કરોડ રૂપિયાનું ત્યાંથી ભારત સરકારમાંથી ગ્રાન્ટ પણ યુનિવર્સિટીમાં આવી છે. એટલે આ યુનિવર્સિટી સરદાર સાહેબના નામથી જોડેલી છે. બધી કોલેજો પણ સરદાર પટેલ યુનિવર્સિટીની અંડર આવેલી છે. એન્જિનિયરિંગ કોલેજ છે, BVM બિરલા વિશ્વ મહાવિદ્યાલય, ખૂબ જૂની કોલેજ છે. એ જ રીતે ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજ, સાયન્સ કોલેજો, કોમર્સની કોલેજો છે. અને અહીંયા પૂરા ગુજરાતમાંથી સ્ટુડન્ટ આવે છે, બહારથી પણ સ્ટુડન્ટ અહીંયા આવે છે. એન્જિનિયરિંગની સીટો વધેલી છે. કરમસદ મેડિકલ કોલેજ છે, એમાં મેડિકલની પણ સીટો વધેલી છે. શિક્ષણ ખૂબ સારું અહીંયાથી મળી રહ્યું છે. અને ફર્ધર શિક્ષણ માટે અહીંયાથી સ્ટુડન્ટ, ધારો કે SP યુનિવર્સિટીમાં એમને ME કર્યું તો ફર્ધર સ્ટડી માટે પણ એ લોકો બહાર જઈ રહ્યા છે અને અહીંયા પણ એ રીતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. બકાભાઈ, આટલું બધું તમે કામ ગણાવ્યું, આટલું બધું કામ કરો છો, તો પરિવારને સમય ક્યારે આપો છો? પરિવાર મારું, મારી પત્ની, મારો સન, મારી ડોટર અને મારા મમ્મી પપ્પા છે, મારો નાનો ભાઈ છે. પરિવાર સમજી શકે છે કે જ્યારે મિતેશભાઈ આટલી સેવા કરતા હોય અને એક પરિવાર સમજે છે. ભારતીય જનતા પાર્ટી મોદીનું જેવું પરિવાર છે એવું આણંદ જિલ્લાના સૌ મારા એક પરિવાર છે, મોદીજીનું પરિવાર છે. એને પરિવારમાં કોઈ પણ પરિવારના સભ્યને પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમ દૂર કરવા માટેના મેં હંમેશ પ્રયત્ન કરેલા છે. ઘણા બધા ગરીબ સ્ટુડન્ટ હોય છે, મારો એપ્રોચ કરે છે, એડમિશન નથી મળતા તો એમને એડમિશન અપાવું છું. હમણાં મને ટિકિટ મળ્યા પછી એક નાનું ઉદાહરણ આપીશ કે હું આણંદમાં સાંઈ બાબાનું મંદિર છે, ત્યાં પગે લાગવા ગયેલો. અંબાજી માતાનું મંદિર છે, ત્યાં પગે લાગવા ગયેલો. એક દીકરીએ મને પગે લાગ્યો, અંકલ મારે વાત કરી છે. મેં કહ્યું શું બેટા બોલ? તો કે હું તમને એક જ ફોન કરેલો તમે અને મને MB પટેલ સાયન્સ કોલેજમાં તમે એડમિશન અપાવ્યું હતું, રૂબરૂ મળી પણ નથી અને અત્યારે હું ગોલ્ડ મેડાલિસ્ટ છે. જો તમે તે દિવસ મને ફોન ના કર્યો હોત તો મારી લાઈફ અત્યારે જે ગોલ્ડ મેડાલિસ્ટ છે મને સારામાં સારી જોબ મળી છે એ મળી ના હોત. એટલે મને એવું થયું કે આ દીકરીનું આટલું ગોલ્ડ મેડાલિસ્ટ મળી થઈ ગઈ, એનું પરિવાર આગળ વધી રહ્યું છે. ખરેખર ભગવાને તો મને એક નિમિત્ત બનાવ્યો છે, પણ એના કુટુંબમાં, એના લીધે જે કુટુંબમાં આવક થઈ છે એ ગૌરવ અનુભવ અને એના જે આમ આશીર્વાદથી હું અત્યારે સાંસદ તરીકે છું આવા બધાના, એવું મને પણ ફીલ થાય છે. મિતેશભાઈ, કમ્પ્લેન છે, પણ આ કમ્પ્લેન તમારા પરિવારની છે કે તમે ફિલ્મ જોવા માટે નથી લઈ જતા, કે એમને ફરવા નથી લઈ જતા? ટાઈમ હોય તો પછી પાછો ફિલ્મ જોવા પણ લઈ જાઉં છું, પરંતુ ઘણીવાર એવું થાય કે રાત્રે લેટ આવીએ અને પછી ફેમિલી કહેતું હોય કે આપણે ફિલ્મ જોવા જઈએ તો બીજે દિવસે જ્યારે ટાઈમ હોય ત્યારે એમને લઈ જાઉં છું. હા, પણ એમની કમ્પ્લેન સાચી છે. ફરીથી એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું કે એમની કોઈ કમ્પ્લેન ના આવે અને ફેમિલીને સાથે થોડો ટાઈમ પણ કાઢવો જોઈએ. એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે પહેલી વખત હું મારા ફેમિલીને લઈને ગયો ને ત્યારે મારા પત્નીને પૂછ્યું હતું કે આ મિતેશ તમને ટાઈમ આપે છે કે નહીં આપતો, ત્યારે એમણે મને ટકોર કરી હતી કે ફેમિલીને ટાઈમ પણ આપવો જોઈએ. આ પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફેમિલી સાથે જ્યારે એમના આશીર્વાદ લેવા ગયો ત્યારે પણ સાહેબે આ ટકોર કરી હતી. મિતેશભાઈ, નવું રેલવે સ્ટેશન ક્યારે? આણંદનું રેલવે સ્ટેશન નવું, ખૂબ મોટું બજેટ આપણા રેલ મંત્રીજી અશ્વિની વૈષ્ણવજી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફાળવી દીધું છે. હમણાં મારે 2 મહિના પહેલા રેલ મંત્રાલયમાંથી અને આર્કિટેક્ચરની ટીમ આણંદ ખાતે આવી હતી, સર્કિટ હાઉસમાં આવી હતી. એમાં થોડા સુધારા વધારા હતા. એ સુધારા વધારા થઈને ફરી જ્યારે ટીમ આવશે અને અમે આખી જિલ્લાની ટીમ બેસીશું,
હું એકલો નહીં, સંગઠનના અને ધારાસભ્યો અને બધા જ, કારણ કે આણંદ રેલવે સ્ટેશન આણંદનું નથી, આખા જિલ્લાનું રેલવે સ્ટેશન. એમાં જે કઈ રીતની બધાની એડવાઇસ હશે, એડવાઇસ પ્રમાણે રેલવે સ્ટેશન બનશે ને. અશ્વિની વૈષ્ણવજી આપણા રેલ મંત્રીજીએ કહ્યું છે તમારે જે રીતનું જોવે, પરંતુ હું એટલું કહીશ કે અમૂલ અને સરદાર સાહેબ એની થીમ પર રેલવે સ્ટેશન બનાવવાનું છે એવું મેં ઓલરેડી કહી દીધેલું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડે છે, તમારું શું માનવું છે? કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ 2019માં પણ હતા, 2014માં પણ હતા અને અત્યારે પણ 2024માં પણ છે. પરંતુ જે જનતાનો અવાજ છે, જનતા એટલું જાણે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી 4 સ્તંભ પર પાર્ટી ચાલી રહી છે. મહિલાઓ માટે, ગરીબો માટે, કિસાનો માટે, યુવાનો માટે. પ્રધાનમંત્રી આ 4 સ્તંભ પર પાર્ટી ચલાવી રહી છે. ના કોઈ સમાજ કે ના કોઈ કશું જ, આ ચારેય. અને તમે લાભાર્થીઓ જુઓ, દરેક સમાજ સુધી લાભાર્થીઓ પહોંચ્યા, દરેક સમાજને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાભ આપ્યા છે. ત્યારે આમાંથી બહાર આવી અને મને પૂરો વિશ્વાસ છે કે જે રીતના 2019માં સૌ આણંદની જનતાએ મને વોટ આપ્યા હતા, એ જ રીતનું જ્યારે આ વખતે અમારું ટાર્ગેટ છે 5 લાખ વોટોનું. કારણ કે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે કામો થયા છે, એમને દેશ માટે કામ કરે છે. આણંદ જિલ્લામાં 2019માં મેં જેટલા પણ વચનો આપ્યા હતા, એ બધા જ વચનો પૂર્ણ થયા હોય તો મને પણ એક આત્મવિશ્વાસ હોય ને જનતાને પણ એવું હોય કે ભાઈ નેતાને, મિતેશભાઈને, એક જનતાનો સેવક છે, એને જેટલા વચનો આપ્યા હતા પરિપૂર્ણ કર્યા છે, તો કેમ ના આપણે એમને ફરીથી વોટ આપીએ અને અપાવડાવીએ. જેટલા પણ ગામમાં અત્યારે ટિકિટ ડિક્લેર થયા પછી ગયો છું, ખૂબ મોટો આવકાર મળ્યો છે અને ઘણા ગામમાં તો મને એવું કહેવું છે કે તમે ફરી આ ગામમાં આવશો નહીં, અમે તમારી સાથે જ. આજે વિદેશમાં યુક્રેન અને રશિયાની જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે 32 સ્ટુડન્ટ મારા ડિસ્ટ્રિક્ટના ફસાયેલા હતા. 32 સ્ટુડન્ટને એક કોલ સેન્ટર ચાલુ કર્યું હતું, સોશિયલ મીડિયા ઉપર મૂક્યું હતું. એમના જેટલા પણ મારી પર મેસેજ આવે, મેલ આવે, એ બધા જ મેલ આપણી મિનિસ્ટ્રીમાં મોકલી, ત્યાંથી અમને એપ્રોચ કરાવી અને પાછા લાવ્યા હતા. ઘણા બધા આવા ઉદાહરણ છે કે એના સિવાય બી જે એનઆરઆઈ જિલ્લો છે, કોઈ સ્ટુડન્ટ ભણવા ગયો, એને ત્યાં તકલીફ પડી, એને પાછું આવવું હોય, કોઈ એનઆરઆઈ અહીંયાથી ત્યાં ગયું છે, એને કોઈ તકલીફ પડી, તો એ બધા જ પ્રોબ્લેમ મારે સુધી આવે છે, તો પ્રોબ્લેમ એમના સોલ્વ કર્યા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી અને કોઈ એનઆરઆઈ આણંદ સુધી આવતું હોય તો એમને રસ્તામાં કોઈ તકલીફ પડતી હોય છે, પોલીસ વાળા હેરાન કરતા હોય છે, ત્યારે મારો નંબર ડાયરેક્ટ મેં સોશિયલ મીડિયામાં આપ્યો છે કે કોઈ તકલીફ નહીં પડવા દઈએ. લીગલી કોઈ તકલીફ પડવા દેતો નથી. એ સ્ટુડન્ટ હોય, એનઆરઆઈ હોય, દરેકને મારા સુધી એપ્રોચેબલ માટે કોઈ જગાએ એમને ક્યાંય વચ્ચે રાખવાના નથી. ડાયરેક્ટ મારી ઓફિસ સુધી આવી શકે છે. અને પહેલી વાર એવું હશે કે સાંસદની ઓફિસ આણંદ શહેરમાં ખુલેલી છે અને ખુલ્લી જ હોય છે. ત્યાં મારા 3 પીએ બેઠેલા હોય છે. હું હોઉં કે ના હોઉં, એમના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. બકાભાઈ, છેલ્લા મારા 2 સવાલ છે. એક તો 5 વર્ષની અંદર કયું એક કામ એવું બાકી રહી ગયું કે આવનારા 5 સમયમાં કરવું છે? એક તો મેં તમને કહ્યું કે બદલપુરથી જે કારેલી સામેનો જે વિયર હતો, એ વિયરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલી છે. આગળની કાર્યવાહી હજુ બાકી છે. એ જે છે ત્યાં આગળ ખારા પાણીની સમસ્યાઓ છે. બીજું કે ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન માટે, ગામડાઓ ક્લીન રહે એની માટેની એક યોજના મારે બનાવી છે ભવિષ્યમાં, કે 15-20 ગામનું એક ક્લસ્ટર બનાવું. એ ક્લસ્ટર બનાવ્યા પછી ગામની જે જમીન હોય, સરકારી જમીન હોય, ત્યાં એક મશીન નાખું કે વેસ્ટમાંથી બેસ્ટ અને ઇલેક્ટ્રિક ટેમ્પાથી બધો જ કચરો ત્યાં સુધી પહોંચી જાય અને ત્યાં ક્લીન થઈ એમાંથી આવક ઊભી થાય, રોજગારી મળે. એ રીતનું એક મારું વિઝન છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ. આ ગામડાઓ આણંદ જિલ્લાના સાફ થશે તો જે રોગચાળો ઘણી વખત શું થાય છે કે ભાઈ ગટરનું પાણી ઉભરાયું હોય કે ત્યાં કચરો ફેંકેલો હોય, એનાથી મચ્છર ઉપદ્રવ થાય છે, મેલેરિયા થાય છે, ઘણા બધા આવા છે કે જે રોગો થાય છે, એનાથી એ જ ફેમિલીને દવાખાનાનું બિલ ચૂકવવું પડે. તો આ નાના મોટા ધ્યાન રાખીએ તો એમના ફેમિલીનું પણ ડેવલપમેન્ટ થશે, આત્મનિર્ભર ફેમિલી બનશે, પૈસા બચશે. એ રીતની એક વ્યવસ્થા ભવિષ્યમાં આ કરવાની મારી ઈચ્છા છે. એની સાથે અમુક કંપની છે અહીંયા જે મોટી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમનું CSR ફંડ છે, એ પણ કંપનીઓએ મને આ જ્યારે હું પ્રોજેક્ટ એમની આગળ મૂકું છું ત્યારે કહે છે કે અમે પણ થોડું CSR ફંડ આપીશું. છેલ્લો સવાલ છે, આણંદ લોકસભા તમને કેમ વોટ આપશે? આણંદ લોકસભામાં મેં કીધું કે એક જનસેવક છું. જનસેવક તરીકે 5 વર્ષ મેં જેટલા પણ મારે ત્યાં નાગરિકો આવ્યા છે અને એમને મને કહ્યું છે કે અમારા આ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ
99% મેં સોલ્વ કર્યા છે. કદાચ 2-4% પ્રોબ્લેમ સોલ્વ થવાના બાકી હશે, પરંતુ નાગરિકોને એક મારી પર વિશ્વાસ છે કે અમને સુધી પહોંચવા માટે કોઈની જરૂર નથી. મારી ઓફિસ ખુલ્લી હોય છે અને ત્યાં આવે છે અને એ હસતા હસતા જાય છે. એના કામ પૂર્ણ કરવાની પૂરેપૂરી જિમ્મેદારી લઉં છું અને જવાબદારીથી જ હું આ કામ કરું છું. હું સાંસદ નહીં પણ એક જનસેવક તરીકે આણંદ જિલ્લાના અત્યાર સુધી કામ કરતો આવે છે અને ભવિષ્યમાં પણ જનસેવક તરીકે જ કામ કરીશ. આણંદ જિલ્લાના હજુ પણ જે કંઈ વિકાસના કામો પેન્ડિંગ હશે, વિકાસના પંથ પર લઈ જવું છે અને આણંદ જિલ્લાને એક એવો જિલ્લો બનાવવો છે કે આવતા વર્ષોમાં પણ બધા યાદ રાખે. અને એક તો હવે 2024 પછી તો એ નીકળી જ ગયું છે કે આ કોંગ્રેસનો ગઢ હતો. કોંગ્રેસનો ગઢ છે જ નહીં આવે. અને 24માં પણ આણંદના એક જનસેવક તરીકે પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયાથી ખીલશે. બકાભાઈ જોડાયા તે બદલ તમારો આભાર. આવનારા ભવિષ્ય માટે પણ તમને શુભકામનાઓ. નમસ્કાર સૌને, સૌ દર્શક મિત્રોને પણ મારો આભાર. આ હતા ઉમેદવાર મિતેશભાઈ પટેલ, જેમણે દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ એક નવા વ્યક્તિ સાથે, એક નવા ઉમેદવાર સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.